જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। ગામના છેવાડે એક નાનકડી ઝૂંપડીમાં દીવાની આસી લાઇટ એક બાજુ, ખૂણામાં માટીનો ચૂલો અને બીજી બાજુ એક જૂનો ખાટલો। ખાટલામાં એક નાનકડો સાવ ફૂલ જેવો કાન્યો સૂતો એની ઉંમરમાં 2 વર્ષની હશે। કાન્યાને તો ખબર પણ નહોતી કે એના માથા ઉપરથી એના બાપનો છાંયડો કાયમ માટે જતો રહ્યો છે। રાતના બા ઝૂંપડીના ઉંબરે બેસીને ધ્રુસકે રડતા હતા। એમનો ઘરવાળો સાવ જવાનીમાં સાથ છોડીને ગયો હતો। સગા વહાલા તો મોં ફેરવીને ચાલ્યા ગયા। દુનિયા સાવ કાળમીન જેવી લાગતી હતી। રત્નાબાને થતું હતું કે હવે આ દુનિયામાં મારું કોણ? હું આ નાના અમથા છોકરાને મોટો કેમ કરીશ? એ રડતા રડતા ઘરમાં ગયા। ખાટલામાં સૂતેલા કાન્યાએ ઊંઘમાં જ માનો હાથ પકડી લીધો। એના નાના નાના હાથનો સ્પર્શ થતાં જ રત્નાબાની અંદર એક નવી જ તાકાત આવી ગઈ। એમણે આંસુ લૂછી નાખ્યા અને કાન્યા માથે હાથ ફેરવતા બોલ્યા કે બેટા, તું મૂંઝાતો નહીં, તારી માં હજી જીવતી છે। હું તને કોઈ દી બાપાની ખોટ નહીં પડવા દઉં। બસ એ દિવસથી રત્નાબાઈ એ પોતાની જિંદગી કાન્યાના નામે કરી દીધી। સવારે કૂકડો બોલે ત્યારે રત્નાબા જાગી જાય, ગામના મોટા ઘરોમાં જઈ અને વાસણ માજે, લોકોના મેલા કપડાં ધોવે અને પછી આખો દિવસ ધોમધગતા તડકામાં બીજાના ખેતરોમાં મજૂરી કરે। તડકામાં કામ કરીને એમનું શરીર કાળું પડી ગયું હતું। હાથમાં મોટા મોટા ફોડલા પડી ગયા હતા, પણ એ માં ક્યારેય થાય નહીં। સાંજે ખેતરેથી પાછા ફરે ત્યારે બાજરાનો રોટલો બનાવે, ઘરમાં ખાવા પૂરતું અનાજ માન હોય। રત્નાબા રોટલાના કટકા કરીને કાન્યાને પોતાના હાથે ખવડાવે। કાન્યો ખાતા ખાતા એની કાલી ઘેલી ભાષામાં પૂછે, માં તું કેમ નથી ખાતી? તને ભૂખ નથી લાગી? ત્યારે રત્નાબા હસીને કહે કે બેટા, તું ખાઈ લે એટલે મારી ભૂખ મરી જાય। મારું પેટ તો તને જોઈને જ ભરાઈ જાય। કાન્યાને ખવડાવીને રત્નાબા એક લોટો પાણી પી અને સૂઈ જતા। આખી રાત ભૂખના લીધે પેટમાં આકડી આવતી હોય, પણ માં પોતાના દીકરાને છાતી સરસો ચાપીને ફાટેલા ગોદડામાં ઊંઘ આપતી। દિવાળીનો તહેવાર આવે ત્યારે ગામના બધા છોકરા નવા લુગડાં પહેરે। કાન્યો પણ માને કહે કે માં, મારે નવા કપડાં લેવા છે। રત્નાબા પોતાની જૂની સાડીમાંથી ગड्डा મારે, પોતે ફાટેલા કપડાં ચલાવી લે, પણ ગામના શેઠ પાસે થોડા રૂપિયા ઉછીના લઈને પોતાના કાન્યા માટે નવા કપડાં લાવે। કાન્યો નવા કપડાં પહેરીને ગામમાં રમવા જાય ત્યારે રત્નાબા ઝૂંપડીના ઓટલે ઊભા એને જોઈને હરખાતા। એમના મનમાં એક જ સપનું હતું, મારો કાન્યો મોટો થઈને સાહેબ બનશે, પછી અમારા સારા દિવસો આવશે। કાન્યાને ભણાવવા માટે રત્નાબાઈએ કાંઈ બાકી નહોતું રાખ્યું। ગામની નિશાળમાં જ્યારે કાન્યો પહેલીવાર ગયો ત્યારે રત્નાબાઈએ એના માટે નવો થેલો અને પાટી પેન લીધા હતા। રત્નાબા પોતે ભણેલા નહોતા, એમને કક્કો કે બારખડી કાંઈ આવડતું નહીં, પણ રોજ સાંજે કાન્યાને પાસે બેસાડીને પૂછતા કે બેટા, આજે નિશાળમાં સાહેબે શું ભણાવ્યું? કાન્યા ચોપડીમાંથી કવિતા બોલે
અને રત્નાબાઈએ એના મોં સામે તાકી રહે. એમને અક્ષરો સમજાતા નહીં, પણ દીકરાનો અવાજ એમના કાનમાં મીઠું મધ રેડતો હતો. કોઈક વાર કાન્યો રમીને આવે અને એને લાગ્યું હોય ગોઠણ સોલાયો હોય તો રત્નાબાનો જીવ તાળવે ચોંટી જતો. એ તરત જ માટી લાવીને દીકરાના ઘા ઉપર લગાવે, એની નજર ઉતારે અને મનોમન 2 હાથ જોડી અને ભગવાનને કહે, હે ભગવાન, મારા દીકરાની બધી પીડા મને આપી દેજે, પણ એને કોઈ દી દુઃખી ના કરતો. આવી રીતે માએ પોતાના લોહીનું પાણી કરીને કાન્યાને ઉછેર્યો હતો. એ મા માટે કાન્યો જેનું સર્વસ્વ હતો, એની દુનિયા, એનો ભગવાન, બધું. એનો દીકરો રત્નાબા ધીમે ધીમે પોતાની જુવાની ઘસી રહ્યા હતા અને કાન્યો ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. સમય તો જાણે પંખીની જેમ ઉડી ગયો. જોત જોતામાં 20 વર્ષ સીંધી ગયા. પહેલો નાનકડો સાવ ફૂલ જેવો કાન્યો હવે જુવાન જોત થઈ ગયો હતો, પણ સામે બાજુ રત્નાબાનું શરીર હવે સાવ લેવાઈ ગયું હતું. આખી જિંદગી પારકા ઘરના કામ કરીને અને ખેતરોમાં મજૂરી કરીને એમની કમર વળી ગઈ. માથાના વાળ સાવ ધોળા બગલાની પાંખ જેવા થઈ ગયા હતા. આંખે પણ હવે ઝાંખું દેખાવા માંડ્યું હતું. પણ જ્યારે રત્નાબા પોતાના કાન્યાને જોતા ત્યારે એમનો બધો થાક ઉતરી જતો. એમને પોતાનું ઘડપણ નહોતું દેખાતું, બસ દીકરાની જુવાની જ દેખાતી હતી. કાન્યો ભણવામાં બહુ હોશિયાર હતો. ગામની નિશાળ પૂરી કરીને એ મોટા શહેરમાં ભણવા લાગ્યો. માએ પેટે પાટા બાંધીને પોતાની દવાના પૈસા બચાવીને એને શહેરમાં પૈસા મોકલતા અને એક દી ગામમાં ખબર આવ્યા કે કાન્યો શહેરમાં મોટો સાહેબ બની ગયો છે, એને બહુ મોટી નોકરી મળી ગઈ છે. આ ખબર સાંભળીને રત્નાબા તો જાણે ગાંડા ઘેલા થઈ ગયા. એમણે આખા ગામમાં ઘરે ઘરે જઈને ગોળ વહેંચ્યો. એ રાતે રત્નાબા પોતાના તૂટેલા ખાટલામાં બેસીને ચોધારે આંસુએ રડ્યા અને 2 હાથ જોડીને બોલ્યા, હે મારા ભગવાન, આજે ત્યાં આ ગરીબડીની લાજ રાખી લીધી. મારા કાન્યાના સારા દાડા આવી ગયા. હવે મારે આ દુનિયામાં કાંઈ નથી જોઈતું. થોડા સમય પછી કાન્યાએ શહેરમાં જ એક મોટા ઘરની છોકરી સાથે લગ્ન કરી લીધા. છોકરીનું નામ હતું રૂપા. રત્નાબા તો હરખાતા ઉછીના કપડાં પહેરીને દીકરાના લગ્નમાં ગયા. એમને તો એમ જ હતું કે હવે મારી વહુ આવશે એટલે ઘરનું કામ સંભાળી લેશે અને મને મારા ઘડપણમાં થોડો આરામ મળશે. લગ્ન પત્યા પછી કન્યાએ કીધું કે માં, હવે તું આ તૂટેલી ઝૂંપડીમાં એકલી શું કરીશ? તારે શહેરમાં અમારા ભેગું રહેવા આવવાનું છે. હવે તારે કાંઈ કામ નથી કરવાનું, બસ ખાલી આરામ જ કરવાનો છે. દીકરાના મોઢેથી આટલો મીઠો બોલ સાંભળીને રત્નાબાની છાતી ગજગજ ફૂલવા માંડી. ગામના લોકો પણ કહેવા માંડ્યા કે રત્નાબા, તમારો તો અવતાર સુધરી ગયો. કેવો ડાયો અને શ્રાવણ જેવો દીકરો છે. પોતાની ઝૂંપડી છોડતી વખતે રત્નાબાની આંખોમાં આંસુ હતા, પણ દીકરા ભેગા રહેવાનો હરખ એનાથી મોટો હતો. રત્નાબા પોતાનો થોડોક સામાન અને 1 લાકડી લઈને કાન્યા 2 શહેરમાં આવી ગયા. શહેરનું મોટું ઘર જોઈને રત્નાબા તો અંજાઈ ગયા. શરૂઆતના 2-4 દી તો બધું બરાબર ચાલ્યું, સારું લાગ્યું,
પણ પછી ધીમે ધીમે કાન્યાની વહુ રૂપાનો અસલી સ્વભાવ બહાર આવવા માંડ્યો. રૂપાને રત્નાબાના કપડાં, એમની બોલી અને એમની રહેણી કેણી જરાય ગમતી ન. કાન્યો સવારે ઓફિસે વહી જાય, પછી રૂપા રત્નાબાને મેણા મારવાનું ચાલુ કરે. આખો દી ખાટલામાં બેસીને મફતના રોટલા તોડતા આવડે છે. ઘરમાં કચરા પોતું કોણ કરશે? તારો બાપ કરવા આવશે. આવા કડવા ઝેર જેવા વેણ સાંભળીને રત્નાબાનું કાળજું ચીરાઈ જતું. જે માએ દીકરાને ભણાવવા માટે આખી જિંદગી મજૂરી કરી, એ માં હવે 100 ઘડીઓ મારે શહેરમાં દીકરાના જ ઘરે કામવાળી બની ગઈ. વહુના કડવા વેણ સાંભળીને પણ રત્નાબા ચૂપચાપ આખા ઘરનું કચરા પોતું કરે, એઠા વાસણ માજે અને કપડાં ધોવે. રત્નાબાના ગોઠણ હવે કામ નહોતો કરતા. નીચે બેસીને પોતું કરતી વખતે એમની આંખોમાંથી ટપ ટપ આંસુ પડતા, પણ એ તરત જ પોતાના સાદલાના છેડાથી આંસુ લૂછી નાખતા. સાંજે કાન્યો ઘરે આવે ત્યારે રત્નામાં હસતો ચહેરો રાખીને એને પાણી આપે. માં કાંઈ નાખે, કારણ કે એને એમ થતું કે કંઈક મારી ફરિયાદથી મારા દીકરાનું ઘર ન ભાંગી જાય. માં તો માં હતી, એ દીકરાનો સંસાર બગાડવા દેવા કરતાં પોતે ઘસાવાનું વધારે પસંદ કરતી હતી. પણ કાન્યો પણ હવે બદલાઈ ગયો હતો. એને માં કરતો પોતાની વહુની વાતો વધારે સાચી લાગવા માંડી હતી. માં તાવમાં ફરતી હોય તો એ કાન્યો પૂછતો પણ નહીં કે માં તને કેમ છે, દવા લાવી આપું. રત્નાબાને હવે ધીમે ધીમે સમજાવવા માંડ્યું હતું કે જે કાન્યા માટે એમણે પોતાની આખી જુવાની માટીમાં મેળવી દીધી, એ કાન્યો હવે એમનો રહ્યો નહોતો. શહેરમાં આવ્યાને હવે 2-3 વર્ષ પૂરા થઈ ગયા હતા. રત્નામાનું શરીર હવે 100 કામ કરતું બંધ થઈ ગયું હતું. આખો દિવસ વહુના મેળા સાંભળીને, એના ઘરના કામ કરીને એમનું હાડપિંજર સુકાઈ ગયું હતું. એક દિવસ સવારના પોરમાં રત્નાબા રસોડામાં બેસીને વાસણ માંગી રહ્યા હતા. ત્યાં અચાનક એમને ચક્કર આવ્યા, આંખે અંધારા આવ્યા અને ધડામ દઈને લાદી ઉપર ટપકાયા. એમના કમરના ભાગમાં અને માથામાં સખત દુખાવો ઉપડ્યો. એમનાથી પીડાના માયરા રાળ પડાઈ ગઈ. ઓય માં, કાન્યા બેટા, મને બચાવ. રત્નાબાનો અવાજ સાંભળીને રૂપા દોડતી દોડતી બહાર આવી, પણ એના સાસુને ઊભા કરવાના બદલે કે પાણી પાવાને બદલે નાકનું ટેરવું ચડાવીને કહ્યું, એલી ડોસી, સવાર સવારમાં શું નાટક ચાલુ કર્યા છે? તારા આ રોજ દીના નાટકથી હું હવે કંટાળી ગઈ છું. કામચોરી કરી હોય તો સીધી રીતે કહી દે ને, આમ પડી જવાનો ઢોંગ શું કામ કરે છે? ઊભી થા છાની માની અને આ વાસણ પૂરા કર, નહીંતર બપોરે ખાવાનું નહીં મળે. રત્નાબાથી હવે ઊભું થવાય એમ નહોતું. શરીરમાંથી લોહી તો ક્યાંનું સુકાઈ ગયું હતું. હવે તો માત્ર આડકા જ હતા વધ્યા હતા. એ ખાલી હાથ જોડીને રડતા રહ્યા. ભાખોડિયા ભરીને એ પોતાના ખાટલા સુધી પહોંચ્યા અને ત્યાં ઢળી પડ્યા. સાંજે જ્યારે કાન્યો ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે રૂપાએ એના કાન ભરવાનું ચાલુ કર્યું. તારી માં તો હવે 100 કામચોર અને નફટ થઈ ગઈ છે. આ કદી ખાટલામાં પડી ગયા છે અને ખોટા નાટક કરે છે. મારાથી હવે આ ઘડી ડોશીની ચાકરી નહીં થાય. મેં કાંઈ એનો કરાર નથી કર્યો.
કાન્યો જે ક્યારે પોતાની માના ખોળામાં માથું મૂકીને સૂઈ જતો અને માના પાલવ વગર એને ચેન નહોતું પડતું. એનો મગજ આજે પોતાની જ મા ઉપર ગયો. એ ગુસ્સામાં તમતમતો રત્નાબાના ખાટલા પાસે ગયો અને મોટેથી બોલ્યો કે માં, તારે હજી અમને કેટલા હેરાન કરવા છે? અને અહીં શહેરમાં અમે લાવ્યા છીએ તો ઘરમાં થોડોક તો હાથ બતાવ. રૂપા બિચારી એકલી ઘરનું કામ અને તારું કેટલું કામ કરે? જો તારાથી કામ ના થતું હોય અને આમ ખાટલો જ પકડી રાખવો હોય તો મારાથી તારો બોજ નહીં ઉપડે. દીકરાના મોઢે બોજ શબ્દ સાંભળીને રત્નાબાનું કાળજું ચીરાઈ ગયું. જાણે કોઈએ છાતીમાં ખંજર ભોંકી દીધું હોય એવી વેદના થઈ. એમને યાદ આવ્યું કે જ્યારે કાન્યો નાનો હતો અને એને જરાક તાવ આવતો તો ત્યારે પોતે આખી રાત જાગીને એના માથે પોતા મૂકતા. દવા માટે પૈસા ન હોતા ત્યારે પોતાના કાન્યાની કળાઓ વહેંચી દીધી હતી. અને આજે એ જ દીકરો પોતાની સગી માને બીમારમાં બોજ કહેતો હતો. રત્નાબાએ કહ્યું કે બેટા, મારાથી હવે ઊભું નથી થવાતું. મારું શરીર સો ભાંગી ગયું છે. તું મને બે દી સુવા દે, પછી હું પાછું બધું કામ કરીશ. તારી વહુને કહીશ નહીં, હું પોતુંય કરી લઈશ. પણ સમય જતાં રત્નાબાની બીમારી વધતી જ ગઈ. હવે એમનાથી ખાટલામાંથી નીચે પણ ઉતરાતું નહીં. કાન્યો અને રૂપા એમને ડૉક્ટર પાસે લઈ જવાના બદલે એમને ગાળો ભાળતા. કેટલીક વાર તો એનું બનતું કે રત્નાબાને આખો દિવસ પ્યાસા અને ભૂખા પેટે પડ્યા રહેવું પડતું. રાત્રે ઓ બધા જમી લે, પછી રૂપા એમને વાસી રોટલા અને વધેલી દાળ આપી જતી. રત્નાબાએ વાસી રોટલો ખાતા ખાતા વિચારતા કે હે મારા નાથ, મેં આ દીકરાને નાનપણમાં મારા ભાગનો ચોખા ઘીનો ગરમા ગરમ રોટલો ખવડાવ્યો હતો. હું ભૂખી સૂતી હતી પણ એને ક્યારેય ભૂખો નહોતો રાખ્યો. અને આજે મારા નસીબમાં વાસી ટુકડો છે. માં હવે સો લાચાર હતી. એ હવે ભગવાનને રોજ બે હાથ જોડીને પ્રાર્થના કરતી હતી, હે રામ, હવે મને તારી પાસે બોલાવી લે. હવે મારાથી મારા જ પેટના ઝીણાનો તિરસ્કાર સહન નથી થતો. એને તું સુખી રાખજે, પણ હવે મારો જીવ લઈ લે બાપ. પણ મોત કયા આટલી સહેલાઈથી આવે છે? માનો આ માલો ખાટલો હવે કાન્યા અને રૂપાની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો હતો. ઘરમાં કોઈ મહેમાન આવે તો રૂપાને શરમ આવતી કે આ ડોસી ખાટલામાં પડી છે. બંને જણા અંદરો અંદર કંઈક એવી ગોઠવણી કરી રહ્યા હતા કે રત્નાબાથી હંમેશા માટે છુટકારો મળી જાય. માનું હૃદય હજી પણ દીકરાના પ્રેમને જમતું હતું, પણ કાન્યાનું હૃદય હવે સાવ પથ્થર બની ગયું હતું. કાન્યા અને રૂપાની દુનિયામાં રત્નાબા હવે માત્ર એક વધારાનું વજન બની ગયા હતા. રૂપાએ રોજનું એક જ રટણ ચાલુ કર્યું હતું કે આ ડોસીને ઘરમાં રાખવી એટલે મુસીબત. જો આમને બહાર કાઢશો તો શાંતિ મળશે, નહીંતર હું ઘર છોડીને જતી રહીશ. પોતાની પત્નીના દબાણ અને પોતાની દુનિયામાં કાન્યો આવાસા અંગ થઈ ગયો હતો. જે માએ એને પોતાના દૂધ પાઈને મોટો કર્યો હતો, એને રસ્તા ઉપર મૂકવાનો વિચાર કરતા પણ એના હાથ નહોતા ધ્રુજતા. એક દિવસ કાન્યાએ નક્કી કર્યું કે હવે માને ઘરમાં રાખવી જ નથી. એણે રત્નાબાને બોલાવીને કહ્યું,
કે માં, તારું શરીર હવે કામનું નથી રહ્યું. ડૉક્ટરે કહ્યું છે કે તારે ખુલ્લી હવામાં રહેવાની જરૂર છે. અહીં શહેરમાં તને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે હું તને એક સારી જગ્યાએ મૂકી આવું છું, જ્યાં તારી ખૂબ સેવા થશે અને તને સારું ભોજન મળશે. રત્નાબા જે હજી પણ દીકરાના વેણ ઉપર આંખ મીચીને વિશ્વાસ કરતી હતી, એની આંખોમાં ચમક આવી ગઈ. એણે તો વિચાર્યું કે દીકરો મને સાચવવા માટે કોઈ આશ્રમ કે સારી જગ્યાએ લઈ જાય છે. એણે કાન્યાનો હાથ પકડ્યો અને કહ્યું કે બેટા, જેવી તારી મરજી, પણ મને તારાથી દૂર રહેવું ગમશે ખરું. પણ જો મારા રહેવાથી તને અને તારી વહુને શાંતિ મળતી હોય તો હું ત્યાર છું. કાન્યાએ કાંઈ જવાબ ના આપ્યો. બસ એનું પથ્થર જેવું મૌન કાયમ રહ્યું. બીજે દિવસે સવારે કાન્યો કાર લઈને આવ્યો. રત્નાબાએ પોતાના ફાટેલા કપડાની પોટલી બાંધી એમાં એમની પાસે એક નાનકડી દીકરાની બાળપણની તસવીર હતી, જે એણે સાચવી રાખી હતી. એ પોટલી લઈને એ કાન્યાની સાથે ગાડીમાં બેઠા. રત્નાબાને લાગ્યું કે દીકરો આજે એમને ફરવા લઈ જાય છે. રસ્તો લાંબો હતો. શહેરની ભીડભાડ ઓછી થતી જતી હતી અને રસ્તો હવે અજાણ્યા સુમસાન વિસ્તાર તરફ જતો હતો. રત્નાબાઈએ પૂછ્યું કે બેટા, હજી કેટલી વાર છે? મને ભૂખ લાગી છે. કાન્યાએ જવાબ આપ્યો કે બસ થોડી વાર રહીને આપણે તારું મનપસંદ ખાવાનું લઈશું. તું શાંતિથી બેસ. રત્નાબા ફરી ચૂપ થઈ ગયા. એમણે તો કાન્યાના ખંભા ઉપર માથું મૂકીને ઊંઘવાનું સપનું જોયું હતું, પણ કાન્યાનું શરીર તો જાણે લાકડું બની ગયું હતું. થોડા સમય પછી ગાડી એક બસ સ્ટેશન પાસે આવીને ઊભી રહી. ચારે બાજુ લોકોની અવરજવર હતી. કાન્યો ગાડીમાંથી ઉતર્યો અને રત્નાબાને ટેકો આપીને નીચે ઉતાર્યા. આસપાસનું વાતાવરણ જોઈને રત્નાબા થોડા ગભરાયા કે બેટા, આ કઈ જગ્યા છે? અહીં તો બહુ ઘોઘાટ છે. કાન્યાએ એમને એક બાકડા ઉપર બેસાડ્યા. રત્નાબા બેઠા, પણ એમને ખબર નહોતી કે આ બાકડો જ એમનું છેલ્લું ઠેકાણું બનવાનો છે. કાન્યાએ કહ્યું કે માં, તું અહીંયા બેસજે. હું સામેની દુકાનેથી તારા માટે ગરમા ગરમા ભજીયા લેતો આવું છું. મારે મોડું થાય તોય તું ક્યાંય જતી નહીં, અહીંયા જ રહેજે. હું 5 જ મિનિટમાં આવું છું. રત્નાબાઈએ હિસ્સા એમને કહ્યું કે દીકરો કેટલો પ્રેમાળ છે. એણે કહ્યું કે જા બેટા, હું ક્યાંય નહીં જાઉં. હું તારી રાહ જોઈશ. કાન્યો ત્યાંથી ઊભો થયો અને ઝડપથી ગાડી તરફ ચાલ્યો ગયો. રત્નાબા તો નજર ફેરવીને રસ્તો જોયા કરતા કે ક્યારે કાન્યો હાથમાં ભજીયાની થેલી લઈને આવશે. કાન્યાની ગાડી ચાલુ થઈ. એનો અવાજ આવ્યો અને જોતામાં એ ગાડી ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગઈ. રત્નાબાઈએ તો વિચાર્યું કે દીકરો પાર્કિંગ કરવા ગયો હશે, પણ સવારની સાંજ પડી ગઈ. લોકોની ભીડ ઓછી થઈ, પણ કાન્યો ન આવ્યો. રત્નાબાઈએ એકલાએ બાકડા ઉપર બેસી રહ્યા. ઠંડી હવા ફૂંકવા લાગી. એમનું શરીર ધ્રુજતું હતું, પણ એમની આશા હજી અકબંધ હતી. એ હજી પણ એ જ રસ્તાને તાકી રહ્યા હતા, જ્યાંથી એમનો કાન્યો આવવાનો હતો. સૂરજ આથમી ગયો અને આકાશમાં અંધારું ઘેરાઈ ગયું. બસ સ્ટેશનની રોશની હવે ઝાંખી પડી ગઈ હતી. ઠંડીના સપાટા વધવા માંડ્યા હતા. રત્નાબાનું શરીર હવે ધ્રુજતું હતું.
પણ એમની આંખો તો હજુ પણ બસ સ્ટેશનના ગેટ તરફ મંડરાયેલી હતી. આસપાસના લોકો અવાજ કરતા હતા. કોઈએ પૂછ્યું પણ ખરું કે બા તમે કોની રાહ જુઓ છો? કોઈને બોલાવવા છે? રત્નાબા એટલું જ બોલતા, મારો કાન્યો આવશે, એ મારા માટે ભજીયા લેવા ગયો છે, હમણાં આવશે. રાત વીતી ગઈ. ઠંડી એટલી વધી ગઈ કે રત્નાબા હાડકા થ્રીજી ગયા. બીજા દિવસે સવાર પડી પણ કાન્યો કોઈ પતો નહોતો. 2 દિવસ અને 2 રાત વીતી ગયા. રત્નાબાઈએ એક દાણો પણ અન્નનો નહોતો ખાધો. પણ એમને ભૂખ કરતાંય વધુ તરસ લાગી હતી. પણ એ બાકડો છોડવાની એમની હિંમત નહોતી. કારણ કે જો કાન્યો પાછો આવે અને પોતે ત્યાં ના હોય તો દીકરો કેટલો દુઃખી થઈ જાય. રત્નાબાના હાથમાં એક પોટલી હતી જેમાં એમણે કાન્યાની નાનપણની તસવીર રાખી હતી. એ તસવીરને હૃદયસ્પર્શી ચાપીને એ મનમાં ને મનમાં બોલતા, મારો કાન્યો તો સાવ ભોળો છે, કંઈક રસ્તો તો નહીં ભૂલી ગયો હોય ને? એને ભૂખ લાગી હશે તો એ બિચારો શું ખાશે? મરતી વખતે પણ એને પોતાની ચિંતા નહોતી, માત્ર ને માત્ર પોતાના દીકરાની ચિંતા હતી. ત્રીજી રાત આવી ગઈ. હવે રત્નાબાની શક્તિ સો છીણ થઈ ગઈ હતી. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. એમણે બાજુમાં બેઠેલા એક અજાણ્યા યુવાનને ઈશારો કરીને એને પાસે બોલાવ્યો. એ યુવાન એક ભલો માણસ હતો. એણે જોયું કે આ ડોશીમાનો અંતિમ સમય નજીક છે. રત્નાબાઈએ પોતાની કમરેથી એક નાનકડો કાગળ કાઢ્યો જે એમણે આશ્રમની કોઈ વ્યક્તિ પાસે પહેલા લખાવ્યો હતો. રત્નાબાઈએ મનમાં કહ્યું કે બેટા, આ કાગળ મારા કાન્યાને આપી દેજો. એ કદાચ કંઈક ખોવાઈ ગયો છે. એને કહેજો કે હું તો જાઉં છું. પણ ભીખનારીએ આટલું બોલીને રત્નાબાના હાથમાંથી એ પોટલી નીચે પડી ગઈ અને એમની આંખો હંમેશા માટે મીચાઈ ગઈ. ત્યાં ભેગા થયેલા લોકોએ એ કાગળ ખોલીને જોયો. કાગળ ઉપર લખ્યું હતું, મારા કાન્યા, તું કંઈક ભીડમાં ખોવાઈ ગયો લાગે છે. તને ખાવાનું શોધતા બહુ મોડું થઈ ગયું ને બેટા, તું ભૂખો ન રહેતો. લોકો પાસે માગીને પણ પેટ ભરી લેજે. હું તો ભગવાન પાસે જાઉં છું. ત્યાં તારા માટે રોટલો બનાવીને રાખીશ. તું જ્યારે પણ આવીશ ત્યારે હું તારી રાહ જોઈશ. તારી માં. એ કાગળ વાંચીને ત્યાં હાજર દરેક માણસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક પથ્થરદિલનો દીકરો જે પોતાની માને બોધ સમજીને ફેંકી ગયો હતો, એ માએ છેલ્લી ઘડીએ પણ દીકરા માટે આટલો પ્રેમ રાખ્યો હતો. લોકો રડતા રડતા બોલતા હતા, આવી માં જગતમાં બીજી કોઈ નહીં હોય, પણ આવા દીકરાને તો ક્યારેય માફી નહીં મળે. રત્નાબાના શરીરને તો સળગાવી દેવામાં આવ્યું, પણ એમની એ ચિઠ્ઠી આજે પણ એ બાકડા પાસે બેઠેલા લાચારોને એ જ યાદ અપાવે છે કે દુનિયામાં માના પ્રેમથી મોટું બીજું કોઈ તીર્થ નથી. કાન્યો તો પોતાની દુનિયામાં જીવી રહ્યો હશે, પણ એને ક્યારેય એ વાતનો અહેસાસ નહીં થાય કે એણે પોતાની જિંદગીમાં માં શું ગુમાવ્યું છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.